नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ છે, જેની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તેની વિચારણા કર્યા બાદ આપણે શોર્ટમાં એવા ટેબલ્સ જોયા કે જેની અંદર સૌથી પહેલાં 25 એવી માર્ગણાઓ જોઈ કે જે ઓગ એટલે કર્મસ્થળ મુજબ ગોઠવેલી છે, એનો ઉદય સ્વામિત્વ છે એવું. પછી 33 માર્ગણાઓ કર્મ પ્રમાણે ગ્રુપિંગના હિસાબે. એના બાદ 16 માર્ગણાઓ એવી જોઈ રહ્યા છીએ કે જેની અંદર હજી વધારે વિચારણા કરવા યોગ્ય છે. એમાં આપણે લાસ્ટ ક્લાસ સુધી દેવગતિ માર્ગણા જોઈ લીધી છે. હવે આજે આપણે વૈક્રિય કાયયોગ માર્ગણા જોઈએ. એની અંદર ઉદય સ્વામિત્વ કઈ રીતે યાદ રાખવાનું. તો વૈક્રિય કાયયોગ માર્ગણા છે એ નામ ઉપરથી આપણને ડિરેક્ટલી શું ધ્યાનમાં આવી જાય કે આ જેની પાસે વૈક્રિય શરીર હશે એને જ હશે આ વૈક્રિય કાયયોગ. અને વૈક્રિય શરીર કોને હોય છે? ભવધારણીય. તો એ માત્ર દેવો અને નારકીઓને. એટલે એના હિસાબે આ વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર માત્ર દેવ અને નારકીઓના જીવ જ હશે, પણ તિર્યંચ અને મનુષ્ય કમ્પ્લીટલી નીકળી જશે. અને એમને જ જે હોય ઉદયમાં એવા ઔદારિક દ્વિક વગેરે નીકળી જશે. એ ડિરેક્ટલી સમજાઈ જાય. પછી બીજું એ કે આ કેવું છે? વૈક્રિય કાયયોગ છે. એટલે આની અંદર ભાવ બદલવાનો સમય નહીં હશે, અથવા તો ભાવ બદલતા ટાઈમે વચમાં આ વૈક્રિય કાયયોગ નહીં હોય. તો એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જે હોય આનુપૂરીઓ તે પણ આની અંદર નહીં હશે. આટલું શોર્ટમાં આપણે સમજી શકીએ. તો હવે વૈક્રિય કાયયોગ માત્ર દેવ નારકીઓને જ આપણે જોયું ભવધારણીય શરીરની અપેક્ષાએ લીધેલ હોવાથી. તો દેવ નારકીઓને માત્ર પહેલોથી ચોથો જ ગુણસ્થાનક હોઈ શકે. એના હિસાબે વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર પણ પહેલોથી ચોથો ગુણસ્થાનક જ હશે. પછી હવે ઓઘે જોઈએ તો 86 કર્મ ઉદય યોગ્ય છે. હવે આની અંદર કર્મસ્થળની અંદર કેટલા હતા આપણા? તો 122 હતા. 122માંથી અહીંયા માત્ર 86 છે. તો સૌથી પહેલાં આપણે જે વિચાર્યું કે મનુષ્ય અને તિર્યંચને જ જે હોય એ કાઢી મૂકવાનું, એ આખા નીકળી જાય છે. અને ભાવ બદલતા ટાઈમવાળી જે છે એ પણ નીકળી જાય છે. તે બધું અહીંયા આપણે જોઈએ અને પછી ક્રમસર પાછું જોશું. સૌથી પહેલાં મનુષ્ય અને તિર્યંચને વિશે જે હોય એમના પ્રાયોગ્ય તે કાઢી મૂકીએ. મનુષ્ય માટે મનુષ્ય ત્રિક, તિર્યંચની તિર્યંચ ત્રિક એ કાઢી. પછી મનુષ્ય અને તિર્યંચોને જ હોય એવા શરીર અને અંગોપાંગ નામકર્મ એટલે ઔદારિક દ્વિક, ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામકર્મ એ કાઢી. પછી આહારક દ્વિક છે એ માત્ર મનુષ્યને જ હશે, એટલે આહારક દ્વિક પણ નીકળી ગઈ અહીંયાથી. પછી સંગણ 6 એ માત્ર ઔદારિક શરીરની અંદર જ હોઈ શકે, પણ વૈક્રિય શરીરમાં કોઈ પણ સંગણ નહીં હોય, એટલે 6 સંગણ નીકળી ગયા. 6 સંગણ નામકર્મો. એના બાદ સંસ્થાન, અહીંયા દેવોને માત્ર ફર્સ્ટ સંસ્થાન જ હોય અને નારકીઓને છેલ્લો સંસ્થાન જ હોય. તો એના હિસાબે વચના 4 સંસ્થાને કાઢી મૂકવાના. એ 4 વચના સંસ્થાન નીકળી ગયા, બીજોથી 5મું. પછી આનુપૂરી વિચારીએ તો મનુષ્ય ત્રિકની અંદર મનુષ્યાનુપૂરી નીકળી ગઈ, તિર્યંચ ત્રિકની અંદર તિર્યંચાનુપૂરી નીકળી ગઈ. બાકી બચી 2 દેવાનુપૂરી, નરકાનુપૂરી, એ પણ નીકળી જશે. કારણ વૈક્રિય કાયયોગ ક્યારે હોય? તો જ્યારે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લે, પોતાના ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ, ત્યારે વૈક્રિય કાયયોગ સ્ટાર્ટ થાય. અથવા તો બીજા મતે શરીર પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ જાય એના બાદ વૈક્રિય કાયયોગ. પણ ભાવ બદલતા ટાઈમે વૈક્રિય કાયયોગ નહીં હોય, માત્ર કાર્મણ કાયયોગ હોય છે. એના હિસાબે આ વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં હોય. ભાવ બદલતા ટાઈમે જ માત્ર આનુપૂરીનો ઉદય હોય છે એના હિસાબે. તો એટલે 4 આનુપૂરી નીકળી ગઈ. 2 અહીંયા નીકળી, મનુષ્ય અનુપૂરી 1, તિર્યંચ અનુપૂરી 1 અહીંયા મનુષ્ય ત્રિક ને તિર્યંચ ત્રિકની અંદર. બાકી 2 અહીંયા આપણે ગણી, દેવાનુપૂરી, નરકાનુપૂરી. પછી
માત્ર તિર્યંચોને જ હોય એવા 4 જાતિ નામ કર્મ. તિર્યંચો જ ને જ હોય, કારણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય કોણ હોય? કઈ ગતિવાળા? માત્ર તિર્યંચ ગતિવાળા જ હોય છે, અને વૈક્રિય કાયોગ એમને નથી હોતું. એટલે આ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ એ નીકળી ગયું. પછી એકેન્દ્રિયોને જોઈએ જે ઉદયમાં એવા સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, એ 4 કર્મ કાઢીશું. પ્લસ ઉદ્યોત છે એ માત્ર તિર્યંચોને જોઈ શકે એટલે ઉદ્યોત કાઢીશું. પછી અપર્યાપ્ત નામ કર્મ સ્થાવર ચતુષ્ની અંદર આવે છે. અપર્યાપ્ત નામ કર્મ પણ અહીંયા વૈક્રિય કાયોગની અંદર નહીં હશે. દેવો અને નારકીઓ બધા કમ્પલસરી પર્યાપ્તા જ હોય છે, અને આ માર્ગણા વૈક્રિય કાયોગ માર્ગણા માત્ર દેવ નારકીઓને માટે જ એના ભવધારણીય શરીરના હિસાબે ગણેલી છે. એટલે આ માર્ગણાની અંદર અપર્યાપ્ત નામ કર્મના ઉદય નહીં હશે. એ થઈ ગયું. પછી દેવનારકીઓને અપેક્ષાએ માત્ર છે વિચારણા અને આપણા ઉદીર્ણાકરણ. એની અંદર આપણે આગળ જોયેલું છે કે શું છે કે થીણધિત્રિકનો ઉદય દેવનારકીઓને નહીં હોય, અને આપણા યુગલિક તિર્યંચો યુગલિક મનુષ્યને નહીં હોય. વૈક્રિય શરીરી અને આરક શરીરીની પણ થીણધિત્રિકનો ઉદય નહીં હોય, એના હિસાબે થીણધિત્રિક કાઢી. પછી જીન નામ. હા, બરાબર છે. જીન નામ. જીન નામ કર્મ માત્ર મનુષ્ય ગતિવાળા જીવોને જ ઉદયમાં હોઈ શકે, પણ આ માત્ર વૈક્રિય કાયયોગની અંદર દેવ અને નારકીઓને જ ગણેલા છે, એટલે એના હિસાબે જીન નામ કર્મ પણ ઉદયમાં નહીં હશે. એમ પણ જીન નામ કર્મ 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવશે, પણ આની અંદર એ ગુણસ્થાનક જ નથી. આ રીતે ટોટલ 122માંથી આટલા 36 કર્મ કાઢ્યા, અને બચી ગયા છે 86 કર્મ ઓઘે ઉદય યોગ્ય અહીંયા. એમ આ રીતે આપણે ગણ્યું. હવે 8 કર્મના હિસાબે ગણીએ. 122 છે કર્મસ્થવની અંદર, અહીંયા છે 86, 36 ગણવાના છે. 8 કર્મ હિસાબે ગણીએ તો જ્ઞાનાવણીયમાં કોઈ પણ ડિફરન્સ નહીં આવશે, એટલે એ નથી ગણવાનું. પછી દર્શનાવણીયમાંથી થીણધિત્રિકનો ઉદય નહીં હશે, કારણ આપણે જોઈ લીધું વૈક્રિય શરીરધારી જે હોય એમને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. દેવ નારકીઓ અને યુગલિકો અને આહારક શરીરી એમને થીણધિત્રિકનો ઉદય નહીં હોય, એટલે થીણધિત્રિક દર્શનાવણીયમાંથી નીકળ્યો. અંતરાયમાં કોઈ પણ ડિફરન્સ નથી, અંતરાય કર્મ બધા ઉદય યોગ્ય છે. મૌન્ય કર્મમાં વિચારીએ તો બધા ઉદય યોગ્ય છે, એમાં કોઈ ડિફરન્સ નથી. પછી 4 ઘાતી કર્મ થઈ ગયા. હવે 4 અઘાતી કર્મ. એમાં સૌથી પહેલાં આયુષ્ય કર્મ જોઈએ તો માત્ર અહીંયા નારકી અને દેવો જ છે, એટલે મનુષ્ય અને તિર્યંચના આયુષ્ય એ કાઢી મૂકવાના. 2 આયુષ્ય કર્મ, મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય. પછી વેદનીય કર્મ બંને રહેશે ઉદય યોગ્ય, એમાં ડિફરન્સ નથી. ગોત્ર કર્મ વિચારીએ તો બંને ઉદય યોગ્ય છે. બંને શા માટે? તો દેવોને માટે, દેવગતિવાળાને માટે ઉચ્ચ ગોત્ર ઉદયમાં હશે, નારકીઓને માટે નીચ ગોત્ર ઉદયમાં હશે, અને આની અંદર બંને છે દેવ અને નારકીઓ, એટલે બંને ગોત્ર કર્મ ઉદય યોગ્ય રહેશે. પછી નારકી અને દેવનું. હવે બચ્યું માત્ર નામ કર્મ. એમાંથી ગઈ જાય પ્રમાણે વિચારીએ તો ગતિમાંથી નરક ગતિ, દેવગતિ છોડીને બાકીની 2 મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ નામ કર્મ માઇનસ. જાતિમાંથી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ માઇનસ. માત્ર પંચેન્દ્રિય જાતિવાળા જીવો જ હશે વૈક્રિય કાયોગમાં. પછી તણુ શરીર નામ કર્મમાંથી અહીંયા વૈક્રિય કાયોગ છે, તો એની અંદર દેવનારકી હશે માત્ર, અને એમને આહારક શરીર ને ઔદારિક શરીર નહીં હોય ઉદયમાં, એટલે આહારક શરીર નામ કર્મ, ઔદારિક શરીર નામ કર્મ, એ 2 શરીર નામ કર્મ નીકળ્યા. અંગોપાંગ જોઈએ તો એમાં સેમ આહારક અંગોપાંગ અને ઔદારિક અંગોપાંગ, એ 2 અંગોપાંગ નામ કર્મ. બંધન સંઘાતન એ નથી ગણવાના. પછી સંગયણ જોઈએ તો 6 સંગયણ ઉદય યોગ્ય નથી, એ માત્ર ઔદારિક શરીરની અંદર જ હોય છે ઉદયમાં, બાકી આ વૈક્રિય શરીરની અંદર નહીં હોય, એ નીકળી ગયું. 6 સંગણ. પછી સંસ્થાન જોઈએ તો નરક ગતિને માટે 6ઠું હુંડક અને દેવગતિવાળા માટે 1લો સંસ્થાન, એટલે બાકીના વચના 4 સંસ્થાન નામકર્મ નીકળી જશે અહીંયા, એટલે 4 સંસ્થાન નીકળી ગયા. પછી વર્ણગંધ રસસ્પર્શ બધા ઉદય યોગ્ય છે. આનુપુરી નામકર્મ જોઈએ તો 4 આનુપુરી અહીંયા આ માર્ગણાની અંદર ઉદય યોગ્ય નથી, એટલે દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક આનુપુરી એ 4 આનુપુરી કર્મનો ડિફરન્સ આવશે.
પછી વ્યાયોગતિ બંને ઉદયયોગ્ય છે, એનો ડિફરન્સ નહીં આવે. આ રીતે પિંડ પ્રકૃતિ થઈ ગઈ. હવે પ્રત્યેક પ્રકૃતિઓમાંથી જોઈએ તો આતપુદ્યોત જિન્નામ એ ત્રણેયનો ડિફરન્સ આવશે. કારણ આતપુદ્યોત તિર્યંજના ભવધારણીય શરીરની અંદર ઉદયયોગ્ય હોય છે, એના સિવાયના એની અંદર નહીં હોય. અને જિન્નામ કર્મ માત્ર મનુષ્યને હોઈ શકે ઉદયમાં, પણ આની અંદર ભવધારણીય એવા વૈક્ર્ય શરીરના હિસાબે માત્ર દેવો અને નારકીઓને વિશે જ અહીંયા વિચારણા છે આ માર્ગણાની અંદર. એના હિસાબે જિન્નામ કર્મનો પણ ઉદય નહીં હોય, એટલે આતપુદ્યોત જિન્નામ એ ત્રણેયનો ડિફરન્સ આવશે. પછી ત્રસ દશક જોઈએ તો એનામાંથી બધા ઉદયયોગ્ય છે, એમાં ડિફરન્સ નહીં હોય. સ્થાવર દશકમાંથી સ્થાવર ચતુષ્કનો ડિફરન્સ આવશે. સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત ને સાધારણ એ ચારનું. આ રીતે ટોટલ 36 કર્મનો અહીંયા ડિફરન્સ આવશે કર્મસ્થળ સાથે કમ્પેર કરતા ઓઘે. આની અંદર આપણે સ્થાવર ચતુષ્ક શા માટે કાઢ્યું? તો સ્થાવર સૂક્ષ્મ અને સાધારણ આ ત્રણ નામકર્મો માત્ર તિર્યંચોને હોઈ શકે છે, અને આ માર્ગણાની અંદર કોઈ પણ તિર્યંચ હોતા નથી. એના હિસાબે આ ત્રણ સ્થાવર સૂક્ષ્મ સાધારણ કાઢી મૂક્યા. પછી અપર્યાપ્ત નામકર્મ એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને જ હોય છે ઉદયયોગ્ય, પણ અહીંયા વૈક્રિયકાયક માર્ગણાની અંદર માત્ર લબ્ધિ પર્યાપ્તા એવા જીવો ગણાય છે. કારણ આની અંદર માત્ર દેવ અને નારકીય જ ગણેલા છે, અને તે દેવ નારકી માત્ર લબ્ધિ પર્યાપ્તા જ હોય છે, કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત દેવ કે નારકી નહીં હોય. એના હિસાબે અપર્યાપ્ત નામકર્મ પણ અહીંયાથી કાઢ્યું. આમ સ્થાળ ચતુષ્ક નીકળી જાય છે. આ રીતે આપણે 36 કર્મ પ્રકૃતિઓ એવી જોઈ કે જે કર્મોત્સવની અંદર તો ઉદયયોગ્ય છે ઓગે, પણ વૈક્રિયકાયક માર્ગણાની અંદર ઓગે ઉદયયોગ્ય નથી. આ 36નો ડિફરન્સ ગણ્યું. પછી આગળ પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 84 છે અહીંયા ઉદયયોગ્ય. કર્મોત્સવની અંદર કેટલા હોય છે? તો 117. અહીંયા 84 છે. તો ડિફરન્સ કેટલાનું છે? 33 કર્મોનો ડિફરન્સ છે. એ કયા કયા? 8 કર્મના હિસાબે ગણીએ તો જ્ઞાનાવણીય કોઈ ડિફરન્સમાં નથી, દશનાવણીયમાંથી થીણદિત્રિક. પછી મૌન્ય કર્મ કોઈ ડિફરન્સ નથી, અંતરાય કર્મ કોઈ ડિફરન્સમાં નથી. ઘાતી કર્મ 4 ગણી લીધા. હવે અઘાતી કર્મ એનામાંથી આયુષ્ય કર્મમાં જોઈએ તો મનુષ્ય આયુષ્ય તિર્યંચ આયુષ્ય ઉદયયોગ્ય નથી. પછી વેદનીય બંને ઉદયયોગ્ય, ગોત્રકર્મ બંને ઉદયયોગ્ય, નામકર્મ માત્ર છેલ્લું બચ્યું. એનામાંથી ગતિ જોઈએ તો મનુષ્ય અને તિર્યંચ ગતિ નામકર્મ. જાતિ જોઈએ તો પહેલી 4 જાતિ નામકર્મ એનો ઉદય નથી. શરીર અને અંગોપાંગ જોઈએ તો ઔદારિક દ્વિકનો ઉદય નથી અહીંયા, એટલે ઔદારિક શરીર નામકર્મ એ નથી ઉદયયોગ્ય, અને ઔદારિક અંગોપાંગ નામકર્મ ઉદયયોગ્ય નથી. પણ આમ તો આરક દ્વિકનો પણ ઉદય નહીં હતું, પણ કર્મોત્સવની અંદર પહેલા ગુણસ્થાનો કે આમ પણ એનો ઉદય નથી, એટલે અહીંયા ડિફરન્સમાં એ નહીં ગણાશે આરક દ્વિક, એટલે આપણે અહીંયા નથી ગણતા. પછી સંગણ છે 6 ડિફરન્સમાં આવશે. 4 વચલા સંસ્થાનોનો ડિફરન્સ આવશે. પછી વર્ણગંધ રસ સ્પર્શ બધા ઉદયયોગ્ય છે. આનું પૂર્વી જોઈએ તો 4 ઉદયયોગ્ય નથી. પછી વ્યાયોગતિ બંને ઉદયયોગ્ય છે. પિંડ પ્રકૃતિ જોઈ લીધી. હવે પ્રત્યેક પ્રકૃતિ જોઈએ તો આતપુદ્યોત એ ઉદયયોગ્ય નથી. જીન નામ તો આમ પણ અહીંયા ઉદયમાં નથી હોતું કર્મોત્સવની અંદર, એટલે એનો ડિફરન્સ નહીં આવશે. પછી ત્રસ દશક બધો ઉદયયોગ્ય છે. સ્થાવર દશકમાંથી સ્થાવર ચતુષ્કનો ઉદય નથી. આ રીતે આ 33 કર્મનો ડિફરન્સ આવશે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા કર્મોત્સવના કમ્પેરિઝનમાં. પછી હવે બીજો ગુણસ્થાનક જોઈએ તો અહીંયા 83 કર્મ ઉદયયોગ્ય છે. અને આમ જો આને જ જોઈએ તો 86 કર્મ ઓઘે હતા, એનામાંથી મિશ્ર મૌન્ય અને સંકિત મૌન્ય એનો અનુદય કર્યો તો 84 ઉદયયોગ્ય બચ્યા. પછી 84 જે છે એનામાંથી એક મિથ્યાત્વ મૌન્ય ઉદય વિચ્છેદ થયો ત્યારે 83 બચ્યા. એના બાદ અનંતાનુબંધી 4નો ઉદય વિચ્છેદ થયો અને મિશ્ર મૌન્ય એનો ઉદય એડ થયો ત્યારે 80 કર્મ થયા. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ તો મિશ્ર મૌન્યનો ઉદય વિચ્છેદ અને સંકિત મૌન્યનો ઉદય પોસિબલ થયો, એટલે 80 કર્મ અહીંયા રહ્યા. આ રીતે માત્ર આનું જોઈએ તો થઈ જાય. બીજું કર્મોત્સવ સાથે જો કમ્પેર કરીએ તો હવે એના માટે વિચારણા કઈ રીતે? તો બીજા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર 111 હોય છે, અહીંયા છે
83 કર્મ પ્રમાણે વિચારણા કરીએ તો 28 ગણવાની છે. એનામાંથી સૌથી પહેલાં ક્ષીણાધિત્રિક કાઢી મૂકીએ. દર્શનાવણીયમાંથી જ્ઞાનાવણીય બધા ઉદય યોગ્ય છે. અંતરાય કર્મ બધા ઉદય યોગ્ય છે. મોહનીય કર્મ અહીંયા કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો કંઈ ફરક નથી હોતું. પછી આયુષ્ય કર્મ જોઈએ તો 2 આયુષ્ય નીકળી જશે, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય, એનો ડિફરન્સ. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે. ગોત્ર કર્મ બંને ઉદય યોગ્ય છે. નામ કર્મમાં માત્ર બાકી રહ્યો તો ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નામ કર્મ. પછી જાતિ, 4 જાતિ નામ કર્મ, એનો ડિફરન્સ. શરીર નામ કર્મમાં ઔદારિક શરીર નામ કર્મ, અંગોપાંગમાંથી ઔદારિક અંગોપાંગ નામ કર્મ. બંધન સંગાતન એનું ગણતરી નથી કરતા. સંગણ જોઈએ તો 6 નો ડિફરન્સ. સંસ્થાન વચના 4નો ડિફરન્સ. પછી વર્ણગંધ સ્પર્શ બધા ઉદય યોગ્ય છે. આનુપૂર્વીઓ બીજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો આમે ઉદય હોતો નથી, અને ડિફરન્સની અંદર કઈ આવશે તો બાકીની 3 અનુપૂર્વીઓ, દેવાનુપૂરી, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી, એ 3નો ડિફરન્સ. પછી અનુપૂરી વિયાગતિ બંને ઉદય યોગ્ય છે. પ્રત્યેક પ્રકૃતિ જોઈએ તો એના ઉદ્યોત નામ કર્મ ડિફરન્સ આવશે. પ્રત્યેક પ્રકૃતિ થઈ ગઈ. પછી ત્રસ દશક જોઈએ, બધા ઉદય યોગ્ય છે. સ્થાવર દશક જોઈએ તો અહીંયા માત્ર સ્થાવર નામ કર્મનો ઉદય પોસિબલ હતો કર્મસ્તવ પ્રમાણે. બાકી તો અહીંયા આમ પણ કર્મસ્તવની અંદર સૂક્ષ્મ ત્રિકનો ઉદય નથી હોતું, એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં આવે. માત્ર સ્થાવર નામ કર્મનો ડિફરન્સ આવશે સ્થાવર દશકમાંથી. આ રીતે ટોટલ આપણે અહીંયા 28 કર્મ ગણી લીધા કે જે કર્મસ્તવ સાથે કમ્પેર કરીએ તો જેનો ડિફરન્સ આવે છે અહીંયા વૈક્રિય કાયયોગ માર્ગણાના બીજા ગુણસ્થાનકે. પછી ત્રીજા ગુણસ્થાનક, એની અંદર કર્મસ્તવની અંદર 100 કર્મ છે ઉદય યોગ્ય, અહીંયા છે 80, 20 કર્મનો ડિફરન્સ છે. કયા 20 છે તે જોઈએ. દર્શનાવણીયમાંથી ક્ષીણાધિત્રિક, જ્ઞાનાવણીયમાંથી કોઈ ડિફરન્સ નથી, અંતરાય કર્મમાં કોઈ ડિફરન્સ નથી, મોહનીયમાં કોઈ ડિફરન્સ નથી. પછી અઘાતી કર્મ જોઈએ તો એમાં આયુષ્ય 2 આયુષ્ય નીકળશે, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય કર્મ. વેદનીય કોઈ ડિફરન્સ નથી, ગોત્ર કોઈ ડિફરન્સ નથી. નામ કર્મનો ગણતરી કરીએ તો ગતિ 2 નીકળી જશે, મનુષ્ય અને તિર્યંચ ગતિ. જાતિ અહીંયા કોઈ પણ ડિફરન્સમાં નહીં આવશે, કારણ ત્રીજા ગુણસ્થાનકે આમ પણ કર્મસ્તવની અંદર માત્ર પંચેન્દ્રિય જાતિનો જ ઉદય હોય છે, એકેન્દ્રથી ચૌરેન્દ્રનો ઉદય નથી હોતો કર્મસ્તવમાં, એટલે આની અંદર એનો ડિફરન્સ નહીં આવશે. પછી તણુની અંદર એટલે શરીરની અંદર ઔદારિક શરીર નામ કર્મ 1 ડિફરન્સ. કુઅંગા અંગોપાંગ નામ કર્મ 1, ઔદારિક અંગોપાંગ નામ કર્મનો ડિફરન્સ. બંધન સંગાતન ડિફરન્સ નથી. સંગણ 6 નો ડિફરન્સ આવશે. સંસ્થાન વચના 4નો ડિફરન્સ આવશે. વર્ણગંધ સ્પર્શ ડિફરન્સ નથી. આનુપૂર્વી અહીંયા ત્રીજો ગુણસ્થાનક છે, એટલે કર્મોત્સવની અંદર અહીંયા આમ પણ કોઈ પણ આનુપૂર્વીનો ઉદય નહીં હોય, એટલે અહીંયા એનું ડિફરન્સ નહીં આવશે. આ માર્ગળાની અંદર પણ કોઈ પણ ઉદયમાં નથી આનુપૂર્વી. પછી વિયાયોગતિ બંને ઉદય યોગ્ય છે. પિંડ પ્રકૃતિ જોઈ લીધી. હવે પ્રત્યેક પ્રકૃતિની અંદર ઉદ્યોત નામ કર્મનો માત્ર 1 ડિફરન્સ આવશે. આતપ નામ કર્મ આમ પણ અહીંયા ઉદયમાં હોતો નથી, જીન નામનો પણ અહીંયા ઉદય નહીં હોય, આમ પણ 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવતો હોય, પણ અહીંયા કર્મસ્તવમાં એનો ઉદય નથી. પછી ત્રસ દશક બધો ઉદય યોગ્ય. સ્થાવર દશક જોઈએ તો એની અંદર અહીંયા કોઈ ડિફરન્સ નહીં આવશે, કારણ ઓગમાંથી આપણે જે કાઢ્યા છે સ્થાવર દશકમાંથી એ માત્ર સ્થાવર ચતુષ્ક કાઢ્યા છે. એનામાંથી સ્થાવર નામ કર્મ પહેલે બીજે ઉદય યોગ્ય છે, અને સૂક્ષ્મ ત્રિક એ પહેલે ઉદય યોગ્ય છે માત્ર. ત્રીજે આમ પણ એ સ્થાવર ચતુષ્કનો ઉદય હોતો નથી, એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં આવે. આ રીતે 20 કર્મ આપણે જોયા કે જે કર્મસ્તવની અંદર ત્રીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય છે, પણ અહીંયા વૈક્રિય કાયયોગ માર્ગણાની અંદર એનો ઉદય નથી હોતો. પછી ચોથો ગુણસ્થાનક જોઈએ તો કર્મસ્તવની અંદર 104 હતા, અહીંયા છે 80, 24 કર્મોનો ડિફરન્સ છે. કયા 24? જ્ઞાનાવણીયનો ડિફરન્સ નથી, દર્શનાવણીયમાંથી ક્ષીણાધિત્રિકનો ડિફરન્સ છે. પછી મોહનીયમાંથી ડિફરન્સ નહીં આવે. અંતરાયમાં કોઈ પણ ડિફરન્સ નહીં આવશે અંતરાય કર્મનો. ઘાતી કર્મ વિચારી લીધું. હવે અઘાતીમાંથી આયુષ્ય કર્મ
2 આયુષ્ય આવશે ડિફરન્સમાં, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય. એના બાદ વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે, ડિફરન્સમાં નહીં આવશે. ગોત્ર કર્મ બંને ઉદય યોગ્ય છે, એનો ડિફરન્સ નથી. પછી નામકર્મ, એની અંદર ગતિથી જોઈએ ગઈ જાય પ્રમાણે તો ગતિ નામકર્મ, મનુષ્ય અને તિર્યંચ ગતિ નામકર્મ ડિફરન્સ. જાતિ કોઈ પણ ડિફરન્સ નથી. પંચેન્દ્રિય જાતિ નામકર્મ જ માત્ર અહીંયા ઉદય યોગ્ય હતું, કર્મસ્થવમાં એ અને અહીંયા પણ. બાકીના 4 આમ પણ અહીંયા ઉદયમાં નથી હોતા, એટલે એનો ડિફરન્સ નથી. 93 શરીર નામકર્મ, ઔદારિક શરીર નામકર્મ ડિફરન્સ. અંગોપાંગ માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મ ડિફરન્સ. બંધન સંગાતન ડિફરન્સ નથી. સંગણ 6 એ 6 નો ડિફરન્સ. સંસ્થાન વચના 4 નો ડિફરન્સ. પછી વર્ણગંધ સ્પર્શ બધા ઉદય યોગ્ય છે. આનુપુરી નામકર્મ 4 એ 4 ઉદય યોગ્ય હતી કર્મસ્થવમાં, પણ અહીંયા કોઈ પણ ઉદય યોગ્ય નથી, એટલે 4 નીકળી જશે અહીંયાથી. 4 એ 4 નો ડિફરન્સ, એટલે મનુષ્ય તિર્યંચ દેવ અને નરક આનુપુરી 4 એનું અહીંયા ઉદય નથી, એનું ડિફરન્સ આવ્યું. પછી વ્યાયોગતિ બંને ઉદય યોગ્ય છે. પિંડ પ્રકૃતિ જોઈ લીધી. હવે પ્રત્યેક પ્રકૃતિની અંદરથી એક ઉદ્યોત નામકર્મ ડિફરન્સ આવશે. બાકી આમ પણ અહીંયા આતપનો ઉદય નથી અને જીનનામ 13મે ઉદય હોઈ શકે, પણ એ નથી, એટલે એ થઈ ગયું. પછી ત્રસ દર્શક કોઈ પણ ડિફરન્સ નથી, સ્થાવર દર્શકમાં પણ કોઈ પણ ડિફરન્સ નથી. આ રીતે આ 24 કર્મ છે જેનો ડિફરન્સ આવે છે અહીંયા કર્મસવ સાથે કમ્પેર કરીએ તો. વૈક્રિય કાયોગ માર્ગણાના ચોથા ગુણસ્થાનકે. હવે કોઈ ભાગ્યશાળી મને ગણાવો ડિફરન્સ. કોનો ગણાવશો? તો બીજા ગુણસ્થાનકનો. બોલો, કોણ બોલે છે? કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ બીજા ગુણસ્થાનકને, વૈક્રિય કાયોગ માર્ગણાના. તો કર્મોત્સવની અંદર કેટલા હતા બીજા ગુણસ્થાનકે? 111 હતા. અહીંયા છે 83 કર્મ ઉદય યોગ્ય, 28 નો ડિફરન્સ છે. બોલો, 8 કર્મના હિસાબે બોલવાનું છે, અને નામ કર્મની ગણતરી કરો ડિફરન્સમાં તો ગઈ જાય પ્રમાણે કરવાનું છે. બોલો, કોણ ગણાવે છે 28 કર્મ? હું ટ્રાય કરું. હા બોલો. પ્રણામ. પ્રણામ. જ્ઞાનના વર્ણ્યમાં કઈ ફરક નથી. દર્શના વર્ણ્યમાં 3 ત્રિનદી ત્રિકનો ફરક પડશે. મોહનીયમાં નહીં, અંતરાયમાં નહીં. આયુષ્યમાં 2 આયુષ્યનો ફરક પડશે. મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય. પછી ગોત્ર કર્મમાં ફરક નહીં પડે. વેદનીયમાં નહીં પડે. હવે બાકી રહી નામ કર્મની પ્રકૃતિ. તો આપણે પિંડ પ્રકૃતિ જોઈએ. બીજા ગુણ સ્થાનકે ગતિ 2 જશે. જાતિ પેલામાં તો તિર્યંચ હોય છે ને, શાસ્ત્રાદમ સંકેતના બીજા ગુણ સ્થાનકે. હા, એટલે કઈ જાતિ કાઢવાની યાદ નથી. 4 કાઢ. 4 કાઢવાની. 4 કાઢવાની, પંચેન્દ્રિય રાખવાનું. હા, તો પણ શાસ્ત્રાદમ સંકેત તો પૃથ્વી અપકાઈને બાદ પૃથ્વી આપને એમાં હોય છે ને, વનસ્પતિમાં અપર્યાપ્તમાં. હા, એટલે જ આપણે ડિફરન્સમાં રહીએ છીએ. અહીંયા વૈક્રિય કાયગમાં વાળાની અંદર હા, વૈક્રિય નથી, કર્મસ્થવમાં હોય છે. હા, બરાબર છે, એટલે ના હોય. હા, એટલે 4 જાતિ, ગતિ જાતિ, શરીર 2, અંગોપાંગ 2. શરીરમાં એક જ આવે ઔદારિક. આહારકનું અહીંયા કર્મસ્થવની અંદર આહારકમાં તો છે, એટલે શરીર 1, અંગોપાંગ 1. બંધન સંગાતન નથી. સંગાયન 6 એ 6, સંઠાણ 4. મધ્યના 4. હા, કામ ચતુરસ્થ અને હુંડ સંસ્થાન હશે, બાકીના 4 નહીં હોય. બરાબર. સંઠાન વર્ણગંધ રસ સ્પર્શ બધા હશે. વિહાય ગતિ હશે. આનુપૂર્વી નો ફરક પડશે ના? આનુપૂર્વી તો હા પડશે. કઈ મનુષ્ય અનુપૂર્વી, તિર્યંચ અનુપૂર્વી અને નરકાનુપૂર્વી ના, નરકાનુપૂર્વી નો પડશે. એ ખ્યાલ નથી. નરકાનુપૂરી નો કર્મસ્થવની અંદર હોય છે ઉદય બીજા ગુણસ્થાનકે? નહીં હોય, નથી હોતો. અને બાકીની 3 નો ઉદય હોય. 3 નો ઉદય. એટલે અહીંયા આની અંદર કોઈ નો પણ ઉદય નથી હોતો, બધાને ઓગમાંથી કાઢ્યું છે, એટલે ડિફરન્સમાં 3 આવે. 3 આવશે પૂરી છોડીને. હા, નરકાનુપૂર્વી છોડીને 3. હવે 2 માં આતપ અને ઉદ્યોત.
જીવનામ તો આમે કર્મસ્તવ પ્રમાણે નથી. હા, આતપ પણ કર્મોત્સવમાં નથી હોતો ઉદયમાં, બીજા ગુણ સ્થાનકે. તો પછી અપર્યાપ્ત. અપર્યાપ્ત પણ નથી હોતો, સ્થાવર હોય છે. સ્થાવર એટલે એક સ્થાવરનું સ્થાવરનો અને ઓકે થઈ ગઈ અનુમોદના આપની. થોડું ધ્યાન નતું ગુરુજી એટલે ભૂલ પડી. બરાબર કીધું, તો પણ આપે સારો પ્રયાસ છે. અનુમોદના. થેન્ક યુ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.